દર્શક મિત્રો, બુલેટિન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। ખબર ગુજરાત સાથે હું છું પ્રીતિ। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 21 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે નરોડા ગામ હત્યા કેસમાં। આજે ચુકાદાનો દિવસ હતો, આજે ન્યાયનો દિવસ હતો। જે પ્રકારના મહત્વના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। એસઆઈટીની સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે। અતિ મહત્વના સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે। નરોડા ગામ હત્યા કેસના તમામ આરોપીઓને નિર્દોષ જારી કરવામાં આવ્યા છે। જ્યારે આ ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે કોર્ટની બહાર જે લોકો ઊભા હતા તેમણે જય જય શ્રી રામના નારા લગાવ્યા હતા। નરોડા ગામ હત્યા કેસની અહીં વાત થઈ રહી છે। 28 ફેબ્રુઆરી 2002 ના રોજ 4 મહિલા સહિત 11 વ્યક્તિઓને જીવતા ભૂંજી નાખવામાં આવ્યા હતા। તે જ કેસમાં અત્યારે હાલ બધા જ વ્યક્તિઓને નિર્દોષ જારી કરવામાં આવ્યા છે। જે પ્રકારે 86 આરોપીઓ હતા તેમાંથી 17 વ્યક્તિઓ કે જેમને મોત મળ્યું હતું તે તમામ કેસમાં તમામ જે આરોપી છે તેને અત્યારે હાલ નિર્દોષ જારી કરવામાં આવ્યા છે। અતિ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જજ શુભદા બક્ષીએ આ ચુકાદો સંભળાવ્યો છે। આ ચુકાદામાં તેમણે ટાંક્યું છે કે ક્યાંક ને ક્યાંક આ નિર્દોષ જારી કરવામાં આવે છે। નરોડા હત્યાકાંડ કેસની અહીં વાત કરવામાં આવી રહી છે, જેમાં 11 જે આરોપી છે સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જારી કર્યા છે। તમામ જે આરોપીઓ છે તેમને નિર્દોષ જારી કરવામાં આવે છે। સૌથી મહત્વના સમાચાર 27મી ફેબ્રુઆરી 2002 ના રોજ કાર સેવકો જે હતા તેમને જીવતા ભૂંજી નાખવામાં આવ્યા હતા। તેના પ્રતિઘાત સ્વરૂપે 28મી ફેબ્રુઆરી 2002 ના રોજ ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। તે સમયે અલગ અલગ જગ્યાઓ પર આ પ્રકારની ઘટનાઓ ઘટી હતી। તે કેસમાં તમામ આરોપીને કોર્ટે મુક્ત કર્યા છે। આ કેસના મુખ્ય આરોપીઓની જો વાત કરવામાં આવે તો તત્કાલીન તે સમયના જે હતા ધારાસભ્ય માયા કોડનાની, ડોક્ટર માયા કોડનાનીનું નામ સામે આવ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદના ફાયરબ્રાન્ડ નેતા ડોક્ટર જયદીપ પટેલનું નામ બહાર આવ્યું હતું। તદુપરાંત બાબુ બજરંગી જે બજરંગ દળના ફાયરબ્રાન્ડ નેતા છે તેમનું નામ પણ સામે આવ્યું હતું। આ કેસમાં સૌથી મોટો નરસંહાર થયો હતો। આ સૌથી મોટા નરસંહારમાં જે લોકો દોષિત હતા તે લોકોની સુનાવણીના અંતે તે લોકોને નિર્દોષ જારી કરવામાં આવે છે। અત્યાર સુધીમાં કેટલાય જજ બદલાયા અને આજે જ્યારે 21 વર્ષ પછી ચુકાદો આવ્યો છે। હિંસામાં 4 મહિલા સહિત 11 લોકોની હત્યા કરવામાં આવી હતી। હિંસામાં 4 મહિલા સહિત 11 લોકોની હત્યા થઈ હતી। 86 આરોપી હતા, 16ના મૃત્યુ થઈ ચૂક્યા છે। તે પ્રમાણે અત્યારે હાલ બધા જ જે આરોપીઓ હતા, બધા જ જે વ્યક્તિઓ હતા તેને કોર્ટે હાજર રહેવા માટે હુકમ કર્યો હતો અને જે પ્રકારે તેને હાજર રહેવા માટે હુકમ કરવામાં આવ્યો હતો તમામ જે વ્યક્તિઓ છે તે હાજર રહ્યા હતા। 28મી ફેબ્રુઆરી 2002 ના રોજ જે વ્યક્તિઓ છે 2002 ના રોજ જે ઘટના ઘટી હતી તેમાં તમામ જે આરોપીઓ છે તેને નિર્દોષ જારી કરવામાં આવ્યા છે। જે પ્રકારે મહત્વના સમાચાર સામે આવ્યા છે, હિંસામાં 4 મહિલા સહિત 11 લોકોની હત્યા થઈ હતી। 28મી ફેબ્રુઆરી 2002ની આ ઘટના છે, જેમાં 11 વ્યક્તિઓને જીવતા ભૂંજી નાખવામાં આવ્યા હતા। ત્યાર પછી 86 આરોપીઓની એક યા બીજી રીતે ધરપકડ કરવામાં આવી હતી અને તેમાંથી 17 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। જજ શુભદા બક્ષીએ આ નિર્ણય સંભળાવ્યો હતો, આ ઓર્ડર કર્યો હતો। 28મી ફેબ્રુઆરી 2002 ના રોજ સૌથી મોટો નરસંહાર થયો હતો। તે કેસમાં 8 ચાર્જશીટ, 3 વખત ફાઇનલ દલીલ અને ત્યાર પછી ઘણા બધા જજ બદલાયા હતા। પરંતુ આ બધાની વચ્ચે જે પ્રકારના સમાચારો સામે આવ્યા, બધા જ જે આરોપીઓ છે તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। જે પ્રકારના સમાચારો અત્યારે હાલ સામે આવી રહ્યા છે, નરોડા ગામ હત્યા કેસમાં એસઆઈટીની સ્પેશિયલ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે। જજ શુભદા બક્ષી દ્વારા આ ચુકાદો સંભળાવવામાં આવ્યો છે। જ્યારે ચુકાદો સંભળાવવામાં આવ્યો ત્યારે નિર્દોષ જાહેર થતાની સાથે જ કોર્ટની બહાર જય જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા। પોતાની ખુશી છે તે વ્યક્ત કરવામાં આવી હતી। જે પ્રકારે મંત્ર જાપ કરતા હતા કોર્ટની બહાર ઊભા રહીને જે આરોપીના પરિવારજનો હતા તે કોર્ટની બહાર ઊભા રહીને મંત્ર જાપ કરતા હતા। નિર્દોષ જાહેર થતા જ કોર્ટની બહાર જય શ્રી રામના નારા લાગ્યા હતા। કોર્ટ બહાર પોલીસનો જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। તો બીજી તરફ નરોડા ગામમાં પણ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો। જો કે મીડિયાને કોર્ટની અંદર પ્રવેશવા નહોતું દેવામાં આવ્યું। કોર્ટમાં કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ આપતા પહેલા તેનું આઈ કાર્ડ ચેક કરવામાં આવતું હતું। સેશન્સ કોર્ટ પણ ફૂલ થઈ ગઈ હતી અને બીજી તરફ નરોડા ગામમાં પણ
પોલીસનો ચાપતો પોલીસ બંદોબસ્ત જોવા મળતો હતો. નરોડા ગામમાં 70 પોલીસ કર્મીનો ચાપતો બંદોબસ્ત અત્યારે હાલ જોવા મળ્યો હતો. અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે સંત અગ્રણી, હિન્દુ અગ્રણી, પરમ પૂજ્ય શ્રી ડોક્ટર જ્યોતિર્નાથજી. તદુપરાંત મારી સાથે જોડાયેલા છે સહલ કુરેશી કે જેઓ મુસ્લિમ અગ્રણી છે. આપ બંનેનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. જે પ્રકારે અત્યારે હાલ આપની પાસેથી પહેલી પ્રતિક્રિયા લેવા માંગીશ. તમામ જે આરોપીઓ છે તેમને નિર્દોષ જારી કરવામાં આવે છે. ક્યારે કાયદાની ભાષાની અંદર વાત કરું, બંધારણીય વાત કરું તો જયારે 25 થી વધારે આરોપીઓ હોય ત્યારે પહેલા જ હુલ્લડનો કેસ સમજીને અત્યાર સુધી કેટલી જગ્યાએ પણ આવી રીતે નિર્દોષ સાબિત કરવામાં આવે. કારણ કે કોઈ પણ ક્રિયા થઈ હોય તે ક્રિયાની અંદર હંમેશા એવું જોવાતું હોય કે કેટલા આરોપી છે. અને જયારે આરોપીઓની વાત થતી હોય ત્યારે આ તો 83 આરોપી, તેમાં કેટલાય સરગ્રસ્ત થયા છે પાછા આરોપીઓ બી. અને આ કન્ડિશનમાં આ આરોપીઓને ત્યારે કોર્ટે પોતે પુરાવાના અભાવે કે અપૂરતા પુરાવાને કારણે જે નિર્દોષ જાહેર કર્યા છે, ખરેખર આ ચુકાદાને હું આવકારું છું. ક્યાંય પણ ન્યાયપાલિકાના અંદર થયેલા ચુકાદાને આવકારવાનો જ હોય, તેની સામે આપણે શું ભેડી શકીએ. પણ આ બંધારણીય બેન્ચે જે એટલે બંધારણીય રીતે જે બી ચુકાદો આવ્યો છે એ ચુકાદાને તહે દિલથી હિન્દુસ્તાનની દરેક પ્રજાએ આવકારવો પડે. કારણ કે આ કોર્ટે આપેલો ચુકાદો છે, આ મેં કે ત્યાં આપેલો ચુકાદો નથી. પ્રીતિ जी देखिए, बड़ा अजीब सा ये है, अब कोर्ट का फैसला है, क्या कर सकते हैं इसके अंदर. सवाल ये उठता है कि अगर ये माया कोडनानी और बाबू बजरंगी ने नहीं किया तो फिर किसने किया? क्या वो 11 मुसलमानों ने क्या खुद को जलाकर आत्महत्या कर ली थी? ये बड़ा सवाल है. दूसरा, जो ये बातें कही संत साहब ने कि 25 लोगों से ज्यादा का जहां पर टोला होता है वहां पर ये तमाम चीजें कोर्ट का, तो दूसरी तरफ हमने देखा कि कई ऐसे दूसरी तरफ के पक्ष के मामले देखे, मुसलमानों को उठा लिया गया दंगों के मामलों के अंदर, जेलों में ठूस दिया गया. अब यहाँ पर कोर्ट का जो मामला है, कोर्ट अपना काम करेगी, कोर्ट को हम कुछ नहीं कह सकते. लेकिन ये बड़ी अजीब बात है कि जो ये कहा गया कि सबूतों के अभाव से छोड़ दिया गया, तो क्या बाबू बजरंगी उनमें से जो एक आरोपी था वो खुद कैमरे के सामने आकर जब ये कह रहा था कि हाँ हम लोगों ने मुसलमानों को काटा नरोड़ा गांव में, हम लोगों ने मुसलमानों को काट कर गड्ढे में डाल दिया, हाँ नरेंद्र मोदी जी का हमको समर्थन था, जब आरोपी खुद कैमरे में आकर अपनी बातों को कबूल कर रहा है तो उसके बाद भी ये इंसाफ और ये कोई क्या इसमें कुछ कह सकता है? सवाल बस मैं यही कहूंगा कि 11 लोगों को, 11 मुसलमानों को जो जिंदा जलाया गया नरोड़ा गांव के अंदर, अगर वो माया कोडनानी, बाबू बजरंगी और इनके साथ में जो 69 लोग थे, 69 लोग थे, अगर उन्होंने नहीं जलाया तो उन मुसलमानों को किसने जलाया? क्या कोर्ट को इस बारे में भी नहीं सोचना चाहिए? क्या ये फैसला आ गया कि बस इन लोगों ने नहीं जलाया, चलिए मामला खत्म हो गया? मैं ऐसा इस एक मामले के लिए नहीं बोल रहा हूं, मैं ऐसा उन तमाम मामलों के लिए बोल रहा हूं जितने दंगे भी हुए, जितने बम धमाके भी हुए, हर मामले के अंदर जहां पर बरी कर दिया गया, तो भाई आप बरी कर दिया जिनको, तो फिर वो कांड किया किसने? उसके लिए जिम्मेदार कौन है? उन्हें जिम्मेदार कौन ठहराएगा? ये भी तो कोर्ट को देखना चाहिए ना. ઓકે, અત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નરોડાના તમામ જે આરોપીઓ છે તેમને નિર્દોષ જારી કરવામાં આવે, કોર્ટની બહાર લાગ્યા છે. નામના નારા તદુપરાંત સાથે જે આરોપી હતા તે લોકો હવે નિર્દોષ જારી કરવામાં આવ્યા છે. તે તમામ લોકો બહાર નીકળ્યા અને જે લોકો કરી રહ્યા હતા અને જેવો જ આ ચુકાદો સામે આવે છે ત્યારે જય શ્રી રામના નારા લગાવવામાં આવે છે. જ્યોતિનાથજી, આપની પાસે આવવા માંગુ છું કારણ કે ઘણા બધા સવાલો અત્યારે હાલ સામે આવી રહ્યા છે. કારણ કે જે એક પક્ષ છે તે તમામ પૂછી રહ્યો છે કે આખરે જો આ વ્યક્તિ પછી એવા કોણ કે જેના છે તેને કરવામાં આવ્યું. તદુપરાંત અત્યારે જે પૂરા અભાવ ઉપર તેમને નિર્દોષ માપ્યા છે તેવા એક ઉભાઈ રહી છે. જ્યોતિનાથજી, પ્રીતિ, જો ખરેખર વાત કરો તો એવું નથી હોતું. કોર્ટની રીતે કામ કરતી હોય છે. જો હું બરોડાની અંદર બેસ્ટ બેકરી કાંડ કહું તો તેમાં 23 જણ દોષિત ઠેરવ્યા હતા અને નાસિકની જેલમાં રાખ્યા હતા. એવું નથી, તે બધા જ હિન્દુ હતા ને ત્યારે એમને જીવતા જલાવી દેવામાં, ફિટકાર વરસાઈ દેવા તેવા બધા બનાવો છે. અને એની અંદર આ ક્રૂરતાપૂર્વક અહીંયા પણ જે થયું હતું દિલ ધડક અને વેસ્ટ બેકરી કાંડની અંદર બીજા 2-3 કાંડમાં મને યાદ કે હાલોલમાં હજુ એક કાંડ આવો મોટો થયો હતો, તેની અંદર બી 11 જણાને દોષિત ઠેરવામાં આવ્યા હતા, જેલમાં છે. આ લોકો પણ 23 જણા જેલમાં. એટલે એવું નથી હોતું કે આમાં જયારે કોર્ટ કામ કરતી હોય છે ત્યારે નિષ્પક્ષ હોય છે, એને ક્યાંય દેખાયું હશે
શું છે ને તે પ્રમાણે એને જજમેન્ટ આપ્યું હશે. એવું નથી હોતું કે કોઈની દોરવણીથી આ જયારે ક્રિમિનલની મેટર આવે ત્યારની વાત છે, થાય છે એવું નથી કહેતો કે ક્યાંક કોન્સ્પિરસી થતી હશે, પણ આ બાબતની અંદર આ મને આ કેસ યાદ છે, દેશ બેકરી કાંડ છે, પછી આ હલોલ વાળો કેસ છે જે કલોલ ની અંદર મારી નાખવામાં આવ્યા હતા 22 જણને. એ આ બંને કેસના આરોપીઓને દોષી ઠેરવ્યા છે અને દોષી ઠેરવી બધા જન્મ ટીપ્સ આપી રહ્યા છે. એ બી સત્ય હકીકત છે. એટલે એવું નથી હોતું કે દરેક જગ્યાએ દરેક પોતાની રીતે જોવાની વાત કરતા હોય તો તે તો શક્ય નથી, એક ખોટી વાત છે. બંધારણ છે, लेकिन ज्योतिर्नाथ जी जब आरोपी नहीं ज्योतिर्नाथ जी जब आरोपी खुद कैमरे के सामने ये कहता है नहीं बंधारण सर्वोपरि है, तो बंधारण के अंदर से जजमेंट जो आता है कोर्ट का तभी उसके अंदर नुक्स निकालने की जरूरत नहीं है. वो सबसे पहले गृह मंत्री अमित शाह ने जब सुप्रीम कोर्ट के फैसले के खिलाफ कुछ बातें कही थी तब आपको याद नहीं आया कि गृह मंत्री खुद संविधान को नहीं मानते हैं? और मैं यहां पर यह कहूंगा कि जब बाबू बजरंगी ने खुद कैमरे के सामने आकर तमाम स्टिंग ऑपरेशनों में जो बातें कही थी, कोर्ट ने कुछ बातों को मान्य रखा, कुछ बातों को माना गया, तो ऐसा कैसे हो सकता है कि एक इंटरव्यू के अंदर से, एक स्टिंग ऑपरेशन के अंदर से एक ही बंदे के एक इंटरव्यू में से कुछ बातों को कोर्ट सही मान लेती है और कुछ बातों को कहते कि नहीं हम इसे नहीं मानेंगे? और दूसरी एक और बात मैं यहां पर कहूंगा प्रीति, ऐसे एक मिनट, ऐसे और कई मामले हम उठाकर देखें जहां पर, अब मैं अमित शाह साहब की भी बात करूंगा कि अमित शाह को भी जब बरी किया गया है, जब जमानत दी गई है, जो भी मामला, ऐसे मामलों के अंदर सीबीआई या सरकार चैलेंज क्यों नहीं करती है? सिर्फ हिंदू होते हैं इसलिए? अगर इस मामले के अंदर मुसलमान है, हरिन पंड्या का मामला आप उठाकर देखिए, मुसलमानों को बरी किया गया, सरकार ने वहां पर विरोध किया और उसके बाद में सबको वापस से जमा किया गया कोर्ट के अंदर, जेलों के अंदर. तो ऐसा दोहरा चरित्र क्यों है आपका कि अगर आरोपी मुसलमान होते हैं तो सरकार और सीबीआई चैलेंज करती है उनके बरी होने को, उनकी जमानत को चैलेंज करती है, उनके बरी होने को चैलेंज करती है सरकार और सीबीआई, लेकिन वही आरोपी अगर हिंदू होते हैं तो चैलेंज नहीं किया जाता इस मामले के अंदर. ये कहीं कचोटने वाले मामले हैं. संविधान को संविधान के तौर पर देखना चाहिए, संविधान को दोनों पक्षों के मुताबिक देखना चाहिए. अब संविधान को एक ही पक्ष के ऊपर थोप कर रख दें और दूसरी तरफ आप कहें कि नहीं हम संविधान को नहीं मानेंगे, सरकार हमारी है, जिसकी लाठी उसकी भैंस. सुनो, किसी ने मोहम्मद पैगंबर पे का अल्लाह पे जब कमेंट की थी तो इनका सर कलम हो गया. और हमारे आपके परम स्नेही दानिश कुरैशी जी बोले शिव जी के ऊपर तो क्या किया जाए? अरे छोड़िए, आप राम के नाम पर, अरे जय श्री राम के नाम पर कई मुसलमानों की हत्या कर दी गई, भूल गए आप? अरे ये फालतू बात है, आप गलत बात बोल रहे हो. नहीं, आप हमेशा नेगेटिव बात करते हो, हिंदुस्तान में रह के भी आप बंधारण के विरुद्ध बात करते हो, ये सही नहीं है. हिंदू संगठन के लोगों ने आगरा में गाय का मटन गाय के गोश्त को काट कर फेंका. रामनवमी के दिन हिंदू संगठन के लोगों ने गाय के गोश्त को काट कर फेंका मुसलमानों को फंसाने के लिए आगरा के अंदर. ये इस देश में हो रहा है और अब बात करते हैं मुसलमानों को बदनाम करने की. जय श्री राम के नाम पर मुसलमानों को मार दिया जा रहा है. जुनैद और नासिर को जिंदा जलाकर मार दिया गया. ओके, अपने કેવા પ્રકારનો ચુકાદો આવ્યો છે? जी बिल्कुल प्रीति, હું જણાવું કે જે રીતે આજે નરોડા હત્યાકાંડ જે સર્જાયો હતો અને તેને લઈને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. માયા કોડનાણી, બાબુ બજરંગી સહિત તમામ 69 આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે. જે રીતે સમગ્ર આ સવારથી ઘટનાક્રમ હતો અને જે 20 વર્ષ ચુકાદો મળ્યો છે, આપણે સર્વપ્રથમ જોયું છે કે જે રીતે 2002 ના સમયમાં જે રમખાણો થયા હતા અને જે ગુજરાત કાળ હતું, ત્યારબાદ જે રીતે માયા કોડનાણીની જો વાત કરવામાં આવે તો માયા કોડનાણીને ખાસ કરી અને તેના ઘણા તેની પર આરોપો બીજા પણ ઘટનાઓ લાગી હતી. કારણ કે અમદાવાદમાં જોઈએ તો 2 મોટા ઐતિહાસિક ચુકાદા આજે થયા છે. કારણ કે જે રીતે ગુલબર્ગ હત્યાકાંડની આપણે વાત કરીએ તો ગુલબર્ગ હત્યાકાંડમાં પણ ઘણા લોકો માર્યા ગયા હતા, તેનો પણ 20 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે, જેમાંથી ઘણા આરોપીઓને ખાસ કરીને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે. તો જે આરોપીઓને 20 વર્ષ પછીનો જે ચુકાદો આવ્યો, ઘણા આરોપીઓને જે નિર્દોષ કરવામાં આવે તો તેના ઘણા આરોપીઓના મોત પણ થઈ ચુક્યા હતા. અને તેમજ તે જ રીતે તમામ આજે જે રીતે નરોડા હત્યાકાંડની ઘટના થઈ તેમાં પણ તમામ 69 આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે. ખાસ કરી બાબુ બજરંગી અને માયા કોડનાણી સહિત 69 આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા છે. સવારનો ઘટનાક્રમ સવારથી આજે ચહેલ પહેલ જોવા મળી હતી. ત્યારબાદ બપોરે તમામના નિવેદનો દેવામાં આવ્યા, ખાસ કરીને જે ચાર્જશીટ હતી અને ત્યારબાદ તમામ પુરાવો એકત્રિત કરવામાં આવ્યા, તમામ ઉપર
આજે સુનાવણી થઈ અને સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો 20 વર્ષ બાદ આપ્યો છે. જી ઓકે દિવેશ, આપ મારી સાથે બનાવી રહેશો. જ્યોતિનાથજી, આપના પાસે આવવા માંગુ છું. 21 વર્ષ પછી ચુકાદો આવે છે, પરિવારજનોમાં ખુશીની લાગણી હતી તો ક્યાંક જય શ્રી રામના નારા પણ લગાવવામાં આવે છે. સાલજી, આ સવાલ આપના માટે પણ છે. ક્યાંક ને ક્યાંક ખુશી તો ક્યાંક ગમનો માહોલ પણ અત્યારે હાલ આ ચુકાદાથી જોવા મળ્યો છે, પરંતુ બંધારણ સર્વોપરી છે. કાયદામાં જે પણ અત્યારે હાલ આદેશ કરવામાં આવ્યો છે તેને શિરોમાન્ય ગણવામાં આવી રહ્યો છે. જ્યોતિનાથજી, અમે કાયદાની અંદર જયારે લોકશાહીની પ્રક્રિયા છે ને તેમાં બંધારણ સર્વોપરી હોય ને ત્યારે કાયદાની અંદર જે કઈ બી દેખાયું હોય ને જે બી જજમેન્ટ આવ્યું હોય તે તમે પહેલા કીધું કે બધાએ આવકારવું જોઈએ. આમાં ક્યાંય પણ વેરો વધતો નથી, કારણ કે ઘણા બધા કેસો એવા પણ છે કે જેમાં મુસ્લિમો હિન્દુઓ દંડિત થયા છે અને જન્મટીપ કાપી રહ્યા છે. એક સાઈડ કદી કોર્ટ ચાલતી નથી, કોર્ટ કોઈની બંધાયેલી નથી, એ સ્વતંત્રપણે ચાલતી પ્રક્રિયા છે અને તેમાં कोई पण न्यूज स्वीकारવું તે ખરેખર બંધારણનું અપમાન જેવી વાત. सालजी, देखिए, मैंने पहले ही कहा कि इस देश का मुसलमान जितना सहिष्णु कोई होगा नहीं कि हमने बाबरी मस्जिद पर जो फैसला आया हमने उसको भी माना, उसके अलावा कई सारे फैसले आए. अरे से हुआ वो क्या सहिष्णु है? ये सहिष्णु मुस्लिम है क्या? आर्थिक और असर होते हैं वो सहिष्णु मुस्लिम है. हम लोगों को मानने पड़े फैसले, क्योंकि हम हमेशा कहते हैं कि संविधान सर्वोपरि हम मानते हैं. ऐसा नहीं है कि हम सिर्फ मुंह से कहते हैं. जो लोग मुंह से कहते हैं वो लोग मानते नहीं है. वो लोग कैसे गन के पॉइंट पर चलाते हैं अपने सरकारों को, वो हम जानते हैं इन चीजों को. पिछले दिनों से हम देख भी रहे. दूसरा, यहाँ पर मैं वापस से ये बात कहूंगा कि बाबू बजरंगी ने अपने स्टिंग ऑपरेशनों में जो बातें कही थी कि मोदी जी ने कहा हम जजों को बदल देंगे, जजों को बदला गया. 2020 के अंदर इसी मामले के अंदर जो जज सुनवाई कर रहे थे, 2020 के अंदर उस जज को बदल दिया गया. તમામ સુનવાઈ પૂરી हो गई. तो सहलजी कहवानी અને સાંભળવાની વાત છે. सहलजी, ये तो कहने की और सुनने की बात है. तबादला कर दिया गया. मैडम सुनिए, आखिर की दलीलें बची हुई थी. अंतिम उसमें वो केस था 2020 के अंदर जज को फिर से बदला गया. तो यहाँ पर बाबू बजरंगी का वही बयान याद आता है जो उन्होंने कहा था कि मोदी जी ने हमसे कहा है कि हम जजों को बदल देंगे और हमको जेलों से बाहर ले आएंगे. ना मैडम नरोड़ा पाटिया के अंदर नहीं, इससे पहले સારા લાગે છે કારણ કે એ લોકો મુસ્લિમ છે, उस मामले के अंदर भी कोई भी जेल के अंदर नहीं है. मैडम, ऐसा कैसे हो सकता है? पहले नरोड़ा पाटिया में 57 मुसलमानों को जिंदा जलाकर मार दिया गया, काट डाला गया, हत्या कर दी गई उनकी. उस मामले में भी कोई बरी नहीं हुआ. मैडम, वो 57 मुसलमान भी क्या खुद ही मर गए थे? आत्महत्या कर ली थी उनने. उसके बाद नरोड़ा गांव के इसी मामले के अंदर भी वही सामने आया फैसला. 11 मुसलमानों ने क्या खुद आत्महत्या कर ली उन्होंने? क्या खुद को जलाकर मार दिया था उन्होंने? किसी ने तो मारा है ना मैडम. ये बट सहलजी, इंसानियत के तौर पर हमें सोचना चाहिए कि जय श्री राम या अल्लाह अकबर इसको छोड़ दीजिए, साइड में रखिए इसको. आप इंसानियत के नाते सोचिए, आप संविधान के नाते सोचिए. इंसानियत के नाते ही सहलजी मैं आपसे बात करना चाहती हूँ कि भारत एक बिन सांप्रदायिक देश है जिसमें हर एक धर्मों को इक्वली हम मान देते हैं. हर एक धर्म के जो भी नीति नियम होते हैं उसको फॉलो करते हैं. ये बातें सिर्फ मुंह से बोलने, मैडम, ये बातें सिर्फ मुंह से बोलने में अच्छी लगती है कि भारत सर्व सांप्रदायिक और ये वो तमाम चीजें ये हम नजर आ रहा है, मैं दिख रहा है. मैडम, किस तरह की कार्रवाई हो रही है. मैं वापस से कहूंगा, अभी बाबा जी जो अतीक अहमद की बात कर रहे थे, अतीक के हत्यारों के घर पर बुलडोजर क्यों नहीं चला? वो हत्यारे हैं, क्यों उनके घर पर बुलडोजर नहीं चलाया गया? अगर हत्यारे मुसलमान होते तो उनके घर पर बुलडोजर चल गया होता अब तक. मैडम, तो यहाँ के कानून किस तरीके से काम कर रहा है ये साफ दिख रहा है. संविधान को तो उठाकर साइड में रख दिया इन सरकारों ने. मैडम, चला है क्या? अरे चलाइए ना, कौन मना कर रहा है? चलवाइए, जाइए आप. कौन मना कर रहा है? आप सहिष्णु हो ना, ये सहिष्णुता आप लोगों की कर कलम से जुड़ा, ये सहिष्णुता है आप लोगों की. करने वालों के ऊपर गिरफ्तारी हुई है महाराज जी, जबकि जुनैद और नासिर को जिन्होंने जिंदा जला दिया उनकी गिरफ्तारी अभी तक नहीं हो पाई है, फरार घूम रहे हैं. भेजिए उनके घर पर बुलडोजर. हरियाणा में एक हिंदू महापंचायत खड़े होकर बोलती है कि आरोपी को अगर गिरफ्तार किया गया तो पुलिस अपने पांवों पर वापस नहीं जाएगी. ये हिंदू महापंचायत में कहा गया है, किसी मुसलमान ने नहीं कहा है. मैडम, ये सिर्फ बदनाम मुसलमानों को करते हो आप लोग. किसी मुसलमान का ऐसा बयान बताइए. आप महापंचायत में खड़े होकर कहते हैं कि मुसलमानों के कातिलों को अगर पकड़ने के कोरोना काल के दरमियान पावों से जो संतों को दौड़ा के मार डाला, खड़े होकर तभी आप लोग कहा थे
मुझसे मूल्य अर्थक के लिए बोलने वाले तब कहा थे? देखिए कोई नहीं बोला। सहल जी देखो 5 लोग आप में भी यानी मुस्लिम में भी है, 5 लोग हिंदू में भी है, लेकिन इसका मतलब ये नहीं होता कि पूरी कम्युनिटी जो है वो खराब हो गई। लेकिन यहाँ पे अगर हम भारत की बात करें, भारत सांप्रदायिक देश है, सभी लोगों ने माना है और हम उसी तरीके से आगे बढ़ रहे हैं, तो फिर ये मन मुटाव क्यों? अगर निर्दोष जारी किया है, आप बंधारण को सपोर्ट करते हो तो आपको जो भी आपका डिसीजन हो वो आपको बताना चाहिए। नहीं करता है मैडम अतिक्रमण सिर्फ मुसलमान भोजन आपे ने तो હોટલ સારી બાકી હોટલ ખરાબ એ રીતની વાત છે આ લોકોની પોતાના મરજી પ્રમાણેનું થવું જોઈએ। મફતમાં ખાવું છે ને ધર્મશાળામાં જોવું છે ને એર કન્ડિશન હોતું છે એવી રીતની વાર્તા કરવી છે। सिर्फ मुसलमान गुने करते हैं मैडम, बाकी सब दूध के धुले हैं, सब राम राज में जी रहे मैडम। कोर्ट कानून न्यायालय संविधान सब मुसलमानों के लिए मैडम, बाकी तो सब राम राज में मानने वाले हैं मैडम। सबके लिए है। से उठकर चले गए मुख्यमंत्री बन गए। खबर नहीं सुप्रीम कोर्ट की डिवीजन टेंशन निर्दोष जाहिर करे क्लीन संवाददाता हमारे साथ हमारा सहयोगी दिवेश જણાવો કે અત્યારે હાલ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે, જે શ્રીરામના નારા લગાવવામાં આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે અત્યારે હાલ ડિબેટમાં પણ માહોલ ગરમ થઈ ગયો છે। પોલીસ બંદોબસ્તની જો વાત કરવામાં આવે તો નરોડા ગામમાં પણ પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો, તો બીજી તરફ કોર્ટમાં પણ પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો। શું જણાવી રહ્યા છો આપ? જે ખાસ કરીને પ્રીતિ સવારથી 97 જેટલા પોલીસ કર્મીઓ નરોડામાં અને ખાસ કરી સેશન કોર્ટે પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, જેથી કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને। જે રીતે જે જગ્યાએ નરોડા ગામમાં જે રણખાણો થયા હતા તે જગ્યાએ કોઈ માહોલ ગરમ ન થાય અથવા તો કોઈ ઘટના હિંસક ના બને, તેને લઈને 97 જેટલા પોલીસ કર્મીઓ ASI થી લઈને એસીપી ડીસીપી સુધીના અધિકારીઓનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ સેશન કોર્ટની વાત કરીએ તો સેશન કોર્ટમાં પણ પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ત્યાર સુધી કહી શકાય કે મીડિયા કર્મીઓને પણ પોતાના આઈડી કાર્ડ વગર અંદર એન્ટ્રી નહોતી, તો ખાસ કરીને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી જેથી કરી કોઈ ખાસ કરીને અનિચ્છનીય ઘટના ન બને ન સર્જાય। અને ખાસ કરી પ્રીતિ હું એક બંને આપણા કેસના એક સવાલનો જવાબ આપવા માંગુ છું કે જે 69 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે, તો હિન્દુ મુસ્લિમ મામલે જે લડાઈ થઈ રહી છે, તો હિન્દુ મુસ્લિમમાં જે 69 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે તેમાં ઘણા પણ મુસ્લિમ સમુદાયમાંથી પણ આવે છે, તો તેમને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। અને બીજી વાત એ કરવામાં આવે તો જે રીતે આપણા મહેમાન કહી રહ્યા છે તો તેના સવાલનો હું એક જવાબ એ આપવા માંગુ છું કે જે 2000 સાલમાં જે ગુલબર્ગ હત્યાકાંડ થયું હતું, તો ગુલબર્ગ હત્યાકાંડમાં ઘણા એવા હિન્દુઓ છે કે જેને સજા સાંભળવામાં આવી છે, જે 20 વર્ષ પછી તેનો જે ચુકાદો આવ્યો છે, તો તેમાં ઘણા હિન્દુ એવા પણ હતા કે જેમને સજા થઈ છે અને તેઓ આજે પણ જેલમાં પોતાની સજા ભોગવી રહ્યા છે। તો કાયદો છે, કાયદો નથી હિન્દુ જોતો કે નથી મુસલમાન જોતો, કાયદો ન્યાયિક રીતે પોતાનો ચુકાદો આપ્યો છે અને હજુ પણ આપતો રહેશે। કાયદો નથી હિન્દુ જોતો નથી મુસ્લિમ જોતો, કાયદો કાયદાનું કામ કરે છે। કાયદો જે હોય છે હંમેશા સબૂતો ઉપર, હંમેશા પુરાવા ઉપર કામ કરતો હોય છે। સાહલજી जी बिल्कुल, कायदा कानून बिल्कुल सबूतों पर काम करता है। बाबू बजरंगी ने खुद कैमरे में कहा उसको सबूत नहीं माना गया, बड़ी हैरानी की बात है। और यही सबूत तो भीमा कोरेगांव कुछ और मामलों में यह सामने आया कि एक एक्टिविस्ट को पकड़ा गया और कोर्ट के अंदर ये साबित हुआ कि उसके लैपटॉप के अंदर पुलिस ने कुछ चीजें डाल दी थी और उसको पकड़ लिया गया था कि तेरे लैपटॉप में से चीजें मिली है। तो मैडम यही बात है कि एक पक्ष के लिए उनके खिलाफ सबूत होते हैं तब भी उनको सबूत नहीं माना जाता, जबकि दूसरे पक्ष के लिए सबूत क्रिएट कर दी जाते हैं, गढ़ दिए जाते हैं मनमाने तक। ये हो रहा है मैडम इस देश के अंदर, इसको हमें मानना पड़ेगा। ये देखा जा रहा है, ये कोई फैसले से है मैडम। लेकिन बंधारण की बात करें, कायदे की बात करें तो वो सबको इक्वली पुरावे जो भी होते हैं, सबूत जो भी होते हैं उस पे डिपेंड मैडम उस पे मैडम मैं बहुत ही साफ अल्फाज में बोल रहा हूँ मैडम कि अगर मुसलमान आरोपी होते हैं तो उनके लिए सबूत क्रिएट कर दिए जाते हैं, उनके लिए सबूत कहीं से भी आ जाते हैं। जबकि और मैंने कहा अगर सरकार के विरोध में कोई है तो कोर्ट के अंदर ये तय हुआ मैडम कोर्ट में ये बताया गया कि एक थे कोई साहब एक एक्टिविस्ट थे, उनको पुलिस से पकड़ा किसी मामले में और बाद में कोर्ट में ये साबित हुआ कि पुलिस से खुद उनके लैपटॉप के अंदर कुछ चीजें डाल दी है उनको फंसाने के लिए। तो मैडम ये चीजें बहुत होती है इस देश के अंदर।
कि अगर आप मुसलमान हैं या अगर आप सरकार के विरोध में हैं, सरकार की गलत चीजों का अगर आप विरोध करते हैं तो आपके खिलाफ सबूत कहीं से भी गढ़ दिए जाएंगे मैडम। अगर आप सरकार की गुड बुक में हैं, अगर आप पर हत्या के आरोप लगे, 100-150 मुसलमानों की हत्या के आप पर आरोप लगे, लेकिन उसके बाद भी आपको मोदी जी अपने कैबिनेट में मंत्री बना सकते हैं मैडम। ये हमने देखा જ્યોતિનાથ गुजरात के अंदर। જ્યોતિનાથ જી, આપ મારી સાથે બન્યા રહેજો। દિવેશ, અત્યારે હાલ ફરિયાદી પક્ષના જે વકીલ છે તેમના તરફથી નિવેદન સામે આવ્યું છે કે અમે ફરીવાર નિરાશ થયા છે આજે કોર્ટનો જે ચુકાદો આવ્યો છે, કારણ કે જે પ્રકારનો ચુકાદો આવ્યો છે અમે આ ચુકાદાની બિલકુલ અપેક્ષા નહોતી રાખી। દિવેશ જી પ્રીતિ, ખાસ કરીને જ્યારે પણ કોર્ટમાં કોઈ બી કેસ ચાલતો હોય છે અને ત્યારે તેનું ખાસ કરીને રિઝલ્ટ જ્યારે સામે આવતું હોય છે ત્યારે બે માહોલ આપણને જોવા મળતા હોય છે। એક બાજુ કઈ ખુશી તો કઈ ગમનો માહોલ જોવા મળતો હોય છે અને તે જ વસ્તુ અહીંયા સામે આવે છે, કારણ કે જે રીતે 97 ખાસ કરીને 97 સાક્ષીઓની તપાસ કરવામાં આવી અને ત્યારબાદ કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે। જે રીતે આપણા ગેસ્ટ કહી રહ્યા છે તે મુજબ મને ફરીથી એમના સવાલનો જવાબ આપવામાં આવ્યો છે। 97 ખાસ કરીને 97 સાક્ષીઓ છે અને તે પુરાવાઓ છે તેને તપાસવામાં આવ્યા, તમામ સ્ટિંગ ઓપરેશનોને તપાસવામાં આવ્યા અને ત્યારબાદ આ ચુકાદો આપવામાં આવ્યો છે। તો ખાસ કરી તે ચુકાદાને મહત્વ આપવામાં આવ્યું છે। તો ખાસ કરીને જે રીતે આમાં ક્યાંક ને ક્યાંક રાજનીતિ વિકલ્પ પણ જોવા મળતો હોય છે, તો જેના હિસાબે જયારે વકીલો છે તો કેસ તમામ આરોપીઓ હતા તે તમામને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। તો ખાસ કરીને જે રીતે કહી શકાય કે જે ફરિયાદી પક્ષ હતો તેમને ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી હશે અથવા તો તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે, પરંતુ વસ્તુ એ છે ચુકાદો આવ્યો છે અને તે ચુકાદો લીગલી અને ખાસ તમામ સાક્ષીઓ, તમામ પુરાવા અને તમામ સ્ટિંગ ઓપરેશન થી લઈ તમામ વિડીયો તમામને રાખી અને ત્યારબાદ ચુકાદો આપવામાં આવ્યો છે। આભાર દિવેશ આપનો। જ્યોતિનાથજી, આપની પાસે આવવા માંગુ છું, કારણ કે સહલજી આપે પણ સાંભળ્યું કે તમામ જે બાબતો છે તેને ધ્યાનમાં રાખીને કોર્ટે ચુકાદો લીધો છે। જ્યોતિનાથજી, આપની પાસે આવવા માંગુ છું, કારણ કે જે પ્રકારે અત્યારે હાલ નરોડા ગામ અને કોર્ટમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જ્યોતિનાથજી, કારણ કે જેથી કરીને જે માહોલ છે તે અશાંત ના થઈ જાય। સાથે સાથે ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમુદાય તરફથી તો બીજી તરફ હિન્દુ સમુદાય તરફથી પણ ક્યાંક ને ક્યાંક આ અપીલ કરવી પડશે આપણે, કારણ કે ભારત આપણો બિનસાંપ્રદાયિક છે, માનવાની વાત નથી, પરંતુ ભારત આપણો બિનસાંપ્રદાયિક દેશ છે જેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ 4 એવા પાયા છે જેની ઉપર આ ભારત દેશ ઉભેલો છે। જેમાંથી એક પાયો પણ હલી જશે ને તો જે ભારત દેશનું જે માળખું છે, જે વિશ્વગુરુ બનીને આપણે આગળ વધી રહ્યા છે તે ધરાશાયી થઈ જશે। તેવા સમયે આવા પ્રસંગે આપણે એકબીજા ઉપર આક્ષેપ કરવાની જગ્યાએ કેમ નહીં એક થઈને આ મુદ્દા ઉપર આગળ વધીએ। જ્યોતિનાથજી, સાલજી, જ્યોતિનાથજી, વિશ્વની અંદર સૌથી વધુ વસ્તી ધરાવતા દેશની અંદર બધા ખભે ખભો મિલાવીને સાથે જોઈએ છે। કેટલાક લોકો વિધર સંતોષી છે, તેના લીધે આપણો માહોલ દેશનો ન બગાડવો જોઈએ, કારણ કે 2 વખત કોર્ટની અંદર આ જજમેન્ટ આવ્યું છે અને હજુ તો આગળ દરવાજા ખુલ્લા છે। આપણે જોયું છે કે બધી જ મેટરોમાં હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ લગી બી જવાય છે, આગળ જઈને જોવાતું હશે, કાયદો કાયદાનું કામ કરે છે, એની અંદર ઉગ્રતા લાવી। હું એગ્રી છું કે જેનું ગયું છે તેને દુઃખ થતું હશે, પણ છતાં પણ આટલા વર્ષો પછી જયારે ચુકાદા આવતા હોય છે ત્યારે કેટલા આરોપી તો કુદરતી રીતે મરી ગયા છે, તેને સ્વીકારી અને આપણે બધા જ શહેરમાં, જિલ્લામાં, ગ્રામ્યમાં, દેશમાં શાંતિ બનાવી રાખીએ તેવી અમારા તરફથી તો અપીલ છે। सालजी, देखिए, बिल्कुल, मैं तो हमेशा बात कहता हूं, मैं अभी ये कह रहा हूं कि मुसलमानों ने हमेशा कोर्ट के फैसले को मानना पड़ेगा, मानते हैं, मानते रहेंगे। और दूसरा आपने कहा सांप्रदायिक और ये तमाम चीजें, मैं बार बार कहता हूं मैडम, जो चीजें हो रही है देश के अंदर कि मोदी जी के एक मंत्री बयान देते हैं गोली मारो सालों को, जज साहब कहते हैं उनके खिलाफ FIR करो, फिर भी पुलिस FIR दर्ज नहीं करती है, और उसके बाद सुप्रीम कोर्ट को कहना पड़ा कि भाई क्या हुआ इस मामले के अंदर। और ये बिल्कुल शांति बनाए रखनी चाहिए। आप जुनैद हैं, नासिर हैं, आपको भले कोई गौरक्षा के नाम पर जिंदा जलाकर मार दे, आप बिल्कुल शांति बनाए रखें। आपको कोई रोक कर जय श्री राम का नारा बुलाए, आपको मारे, आप बिल्कुल आप शांति बनाए रखें। आप तो बिल्कुल शांति बनाए रखनी चाहिए। बिल्कुल सही बात कही ज्योतिनाथ जी। साल जी, आपको क्यों ऐसा लगता है कि कहीं ना कहीं आपको प्रेशराइज किया जाता है? મૂળભૂત વાત એવી છે સર, કલમ થઈ જાય તો આપણે બી શાંતિ રાખવાની હોય, કનૈયાને માનના છે તો શાંતિ રાખવાની, કિશન ભરવાડને માનના છે તો શાંતિ રાખવાની। ऐसी बात करते हो साहिब जी, पहले खुद की बात सोचो, झंडा लहरा दिया, देख लो तिरंगा लहराना चाहिए, में अभी बात करते हो या
मस्जिदों के मीनारों को तोड़कर वहां पर भगवा झंडा लहरा दिया गया। क्या बात करते हैं? तो आपने बहुत मस्जिदें मंदिर तोड़ के मस्जिदें लहराई गई बंगाल के अंदर, तो बाबरी और हमारा बंदूकें लहराई गई। ये ज्ञानवापी मस्जिद का ज्ञानवापी शब्द आपके कुरान में निकाल के दिखाओ, कहाँ कुरान में ज्ञानवापी है, कहाँ से ज्ञानवापी मस्जिद आई? ऐसी तो बहुत चीजें आप लोगों ने भी की है, छोड़ो इस सब बातों को। पहले कुरान को पढ़िए, आप उसके बाद बात करिए। उस दिन भी आज जवाब नहीं दे पाए, अब मैं फिर से वही जवाब पूछूंगा। चलिए सवाल पूछता हूँ, इस्लाम कब आया बताइए आप। चलिए अरे आप मुझे ये बताइए, हमारा सनातन धर्म को तो अरबों खरबों साल हो गए, हमारे धर्म को तो अरबों खरबों साल हो गए, इसके पुराने हैं। इस्लाम कितने साल से है वो बताइए आप मुझे, आप बताइए। आपको कोई फालतू की बात करके आप समाज को भड़का रहे हो, और आपको भड़काने से आपको हिंदू, आपको कोई देशभक्त नहीं कहेगा। आप अपने जात से मुसलमानों को भड़काने का धंधा करते हो, हमेशा कौमी एकरार बनाने का, कौमियों वातावरण को तंग बनाने का धंधा करते हो। ये धंधा कहीं करने लायक नहीं है। मैं अपने हिंदू बहन भाइयों से कहूंगा, हिंदू संगठनों के बहकावे में न आए, साधु संतों के बहकावे में न आए। आप खुद कुरान को पढ़िए, आप खुद देखिए इस्लाम क्या चीज है, आपको पता चलेगा। ये लोगों को कोई नॉलेज का पता नहीं है, का काम करते हैं। कुरान के हिसाब से तो कोई नहीं जीते हो, कुरान के हिसाब से तो कोई नहीं जीते हो। शराब की बात करते हो, शराब पीना भी हराम है, देखना भी हराम है, सुनना हराम है, छोड़ो ये सब बात। मुस्लिम काटे जाएंगे, मुल्ले काटे जाएंगे, कोई मुसलमान मुल्ला नहीं कहता कि हिंदू काटे जाएंगे, कोई मुसलमान ऐसा नहीं कहेगा। हमने हमेशा सर्वधर्म की बात की, हमारे प्रॉफिट मोहम्मद ने हमें ये समझाया, ये सिखाया कि हर धर्म को आप, अरे प्रॉफिट मोहम्मद के कहे के अनुसार ऐसा नहीं बोलते आप। हर धर्म की आप इज्जत करिए, ये हमें कहा गया, ये आपने नहीं कहा गया है। आपके यहाँ पर तो मुल्लाओं को काटने के नारे लगाते हैं धर्म सल्तनत के अंदर। स्वामी जी कौन सी बात कर रहे हैं आप? आपके काजल हिंदुस्तानी खड़े होकर क्या क्या बकवास करती है, जमानत मिल जाती है मुसलमानों के खिलाफ बयान देने वालों को 2 दिन के अंदर, जबकि मुसलमानों को क्या पता है NSA वगैरह यूएपी वगैरह लगाकर पूछ दिया जाता है। ज्योतिनाथ जी समय की मर्यादा है यहाँ पे। शॉर्ट में मैसेज चाहिए, 30 सेकंड ज्योतिनाथ जी, 30 सेकंड मारो तो मैसेज एक છે કે સમાજની અંદર ભડકાવા વાળા બહુ મળશે, બંધારણની ઇજ્જતની વાતો કરવા વાળા બહુ મળશે, પણ સાચા અર્થમાં બંધારણની ઇજ્જત કરજો અને જે કઈ બી જજમેન્ટ આવ્યું છે તેને સ્વીકારજો। આપણે ઉગ્ર થવાની જરૂર નથી। સમાજમાં કોમી તંગદિલી ફેરાવા કરતા કોમી ભાઈચારો ફેલાવે તેને ધ્યાન રાખજો, કારણ કે કિશન ભરવાડ જેવા કેટલાય બચારા નિર્દોષો હોમાઈ જાય, આપણે શાંતિ રાખવાની। मुस्लिम जी, साल जी। बिल्कुल, देखिए मैं तो हमेशा कहता हूं कि शांति बनाए रखनी चाहिए, और कभी कोई मुसलमान दंगा चीजों में कोई आगे आना भी नहीं चाहता, कोई आगे आएगा भी नहीं। बस कोर्ट कानून जो हो रहा है, मुसलमान हमेशा इज्जत करता है, कोर्ट की इज्जत करता रहेगा। जो भी फैसले आ रहे हैं वो मानते और मानते जाएंगे, बस यही हमारी जिंदगी में और कुछ बचा नहीं है। मैडम साहल जी, ज्योतिनाथ जी, आप दोनों का खूब खूब धन्यवाद, आप उपस्थित रहे। વાત આવીને એ અહીં ઊભી રહે છે કે જે પ્રકારે અત્યારે હાલ ચુકાદો આવ્યો, આરોપીઓને નિર્દોષ જારી કરવામાં આવ્યા, નિર્દોષ જાહેર કરવામાં આવ્યા। 2 વિટનેસ થિયરી અંતર્ગત આ જે આરોપીઓ છે તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા। તેમાં આરોપીઓની ઓળખ, આરોપીઓનો રોલ, લાશોની ઓળખ, સાક્ષીઓના કહેવાતા સ્થળ, એ સ્થળ પર તેમની હાજરી અને ગેરહાજરીનો મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો। સવાલ આવીને એ ઊભો રહે છે, આ વસ્તુ નો ડાઉટ મેં ડિબેટમાં કહી છે, પરંતુ ફરી એકવાર મારે આપની સાથે કહેવી છે કે મારો આ ભારત દેશ 4 સ્તંભ પર ઉભો રહ્યો છે, હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ। આમાંથી કોઈ એક સ્તંભ પણ હટી જશે ને તો ભારત જે અત્યારે હાલ વિશ્વગુરુ બનીને ઊભું છે ને, તો તેની જે આહ જે છે, તેનું જે સન્માન છે તે ઘવાશે। અને એ વસ્તુ બિલકુલ કોઈ પણ વ્યક્તિ નહીં ઈચ્છતો હોય। બંધારણ સર્વોપરી છે, કાયદો કાયદાનું કામ કરે છે, કાયદાએ જે પણ ડિસિઝન આપ્યું છે તે ફરિયાદી અને આરોપી બંને પક્ષે અત્યારે હાલ શિરોમાને ગણ્યું છે। દરવાજા ખુલ્લા છે, જો ઉપલી કોર્ટમાં આપને અપ્લાય કરવું હોય તો આપ એ પણ કરી શકો છો, પરંતુ અત્યારે હાલની જો વાત કરવામાં આવે તો નરોડા ગામ હત્યા કેસમાં જેટલા પણ આરોપીઓ હતા તે બધાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। બુલેટિન ઇન્ડિયામાં અત્યારે બસ આટલું જ। ફરીથી મળીશું આજ સમય આ ચેનલ પર, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર। બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો।